નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का गुजरातना आरोग्य मंत्री नितिनभाई पटेलना हस्ते वडोदरामां રૂપિયા 101 કરોડ 43 લાખના વિકાસના વિવિધ કામોનો લોકાર્પણ તેમજ શુભારંભ। પંચમહાલ જિલ્લાના શહેરા નજીકના ખાંડિયા પાસે હાઈવે પર ઉભેલા પિકઅપ ટેમ્પાને આઈસર ટેમ્પાના ચાલકે ટક્કર મારતા પિકઅપ ટેમ્પા પાસે ઉભેલા 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત। પંચમહાલના સંત રોડ ખાતે રાજેશ ટ્રેડિંગ કંપનીમાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા 10 જેટલા લૂંટારુઓએ પથ્થરમારો કરી બેગ ઝૂંટવી લઈ ભાગવા જતા સ્થાનિક રહીશોએ પીછો કરતા લૂંટારુઓએ ફાયરિંગ કરતા ભારે ખળભળાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે રૂપિયા 101 કરોડ 43 લાખના વિકાસના કાર્યોનો લોકાર્પણ તેમજ શુભારંભ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકારના વિકાસના વણથંભ્યા કાર્યો અંતર્ગત આજ રોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે રૂપિયા 101 કરોડ 43 લાખના વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમજ શુભારંભ કરવામાં આવ્યું હતું, જેમાં સોમા તળાવ પાસે પાણીની લાઇન, ડ્રેનેજ લાઇન, વરસાદી કાંસ, ફાયરની ગાડી વગેરેનો સમાવેશ થાય છે। ઉપરાંત સર સયાજીરાવ નગર ગૃહ અકોટા ખાતે મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની ફાળવણી ડ્રો સિસ્ટમથી કરવામાં આવી હતી। ઉપરાંત ગતરોજ નેપાળમાં આવેલા ભયાનક ભૂકંપમાં માર્યા ગયેલા લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં વડોદરા મહાનગરપાલિકાની અમારી ચૂંટાયેલી પાંખ શહેરના વિકાસ માટે શહેરના નાગરિકોની દરેક પ્રકારની સુખ સુવિધા સગવડની પૂર્તતા માટે શહેરને સ્વચ્છ, સુંદર અને ભવ્ય અને રળિયામણું બનાવવા માટે સતત સક્રિય છે। ગુજરાતના મુખ્યમંત્રી માનનીય આનંદીબેન દ્વારા ગતિશીલ ગુજરાતના કાર્યક્રમ હેઠળ અને ગુજરાતના શહેરોના નાગરિકોને મદદરૂપ થવા માટે તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી 150 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી છે। આવી બધી યોજનાઓનો લાભ લઈ અમારા મેયર અને અન્ય હોદ્દેદારશ્રીઓ શહેરના પ્રજાજનોને નાગરિકોને અનેક લાભો આપી રહ્યા છે। આજે જે કાર્યક્રમ મુખ્ય હતો એમાં ગરીબ આવાસ યોજના, મુખ્યમંત્રી ગૃહ નિર્માણ યોજના અને જે અન્ય યોજનાઓ દ્વારા ગરીબોને મધ્યમ વર્ગ માટેના હાઉસિંગના જે મકાનો બન્યા છે એ મકાનોનો ડ્રો અહીંયા કરવામાં આવ્યો છે। દરેક લાભાર્થીને પારદર્શકતાથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા એમના મકાનોની ફાળવણી કરવામાં આવશે। જે મકાનો બન્યા છે, જે ફ્લેટ બન્યા છે એ ખૂબ સુંદર, સુઘડ અને દરેક સગવડવાળા છે। ભૂતકાળમાં જે લોકો ચાલીઓમાં કે ઝૂંપડપટ્ટીમાં ગરીબ અને ગંદા વિસ્તારમાં રહેતા હતા ત્યાં જ એવા જ લોકોને આ પસંદ કરી અને આ ગરીબોને ખૂબ સુંદર મકાન અમારા મહાનગરપાલિકાના હોદ્દેદારોએ સુપ્રત કર્યા છે। આ પ્રસંગે મેયર ભરતભાઈ શાહ, વિપક્ષી નેતા ચંદ્રકાંત ભત્તુ તેમજ ધારાસભ્યો અને કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવાસોના ડ્રો 50 કરોડ, બીજા 15 કરોડ અને બીજા નાના નાના સોમા તળાવથી પાણીની લાઈન, ડ્રેનેજ, પમ્પિંગ સ્ટેશન એ બધાના ભેગા થઈને આશરે 101 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત છે અને ડ્રો છે। સાથે સાથે જેમને મકાનો ફાળવવાના છે એ લાભાર્થીઓને પણ આજે એમનો ડ્રો કરીને એમના મકાનો ફાળવવામાં આવશે। વડોદરા શહેરનો વિકાસ વણથંભ્યો ચાલુ છે અને આજે વધારે એક બાબત એ કે વડોદરા નગર તરફથી, નગરજનો તરફથી ગુજરાત સરકારે જે 150 કરોડ આપ્યા એ પણ વડોદરા નગરજન તરફથી હું મુખ્યમંત્રી શ્રી આનંદીબેનને પણ અભિનંદન આપું છું। અને આજે આ ડ્રોનું ને ખાતમુહૂર્તનું અનાવરણ એ આપણા નીતિનભાઈ મંત્રીશ્રીના હસ્તકે છે। તો આજે જેમને પણ મકાનો મળશે એમને
શુભકામના પાઠવું છું અને જે નવા કામોનું આયોજન છે કોર્પોરેશન વિકાસના પંથે છે. પંચમહાલ જિલ્લાના શહેરા નજીકના ખાંડિયા પાસે હાઈવે પર ઉભેલા પિકઅપ ટેમ્પાને આઈશર ટેમ્પાના ચાલકે ટક્કર મારતા પિકઅપ ટેમ્પા પાસે ઉભેલા 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર ખાંડિયા ગામ પાસે હાઈવે પર કાલોલ તાલુકાના ઉતરેડિયા ગામના જીતેન્દ્ર બારિયા, અરવિંદ બારિયા તથા ખુમાન બારિયા પિકઅપ ટેમ્પો પંચર થઈ જતા સાઈડ પર ટેમ્પો પાર્ક કરી ઊભા હતા. તે વખતે માતેલા સાંઢની જેમ બેફામ દોડતા આઈસર ટેમ્પાએ પિકઅપ ટેમ્પાને ટક્કર મારતા 3 જણા પર આઈસર ટેમ્પો ફરી વળતા 3 જણાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે દોડી આવેલી શહેરા પોલીસે ગુનો નોંધી ફરાર આઈસર ચાલક સંજય સુખારીને ગોધરા વડોદરા હાઈવે પર વિજલપુર પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલના સંત રોડ ખાતે રાજેશ ટ્રેડિંગ કંપનીમાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા 10 જેટલા લૂંટારુઓએ પથ્થરમારો કરી બેગ ઝૂંટવી લઈ ભાગતા સ્થાનિક રહીશોએ પીછો કરતા લૂંટારુઓએ તેમની પાસેના તમંચામાંથી ફાયરિંગ પણ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. લૂંટારુઓએ કરેલા પથ્થરમારામાં હંસરાજ પૂજાણી, ગુરમદાસ, પવનકુમાર સહિત 5 જેટલી વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. બનાવની જાણ થતાં જ મોરવા હડપ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તથા ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમની મદદ લઈ CCTV કેમેરાના ફૂટેજના આધારે લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગોધરા ખાતે ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલના હસ્તે 4 નવીન નિર્મિત માળખાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફોર્ડ ફાઉન્ડેશન અને છોટાઉદેપુરમાં પ્રેમી યુગલને તાલિબાની સજા મામલે મંત્રીએ ખુલાસો પણ આપ્યો હતો. ગોધરા ખાતે આજે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની નવી કચેરી, ગોધરા A ડિવિઝન તાલુકા પોલીસ મથક તેમજ જનરલ નર્સિંગ હોમનું ઉદ્ઘાટન મંત્રી રજનીકાંત પટેલે કર્યું હતું. આ પ્રસંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક અનુપસિંહ ગેહલોત, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામક આશીષ ભાટિયા, અધિક નિયામક ડોક્ટર શમશેરસિંહ, જિલ્લા પોલીસ વડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં અત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વણોથંભી વિકાસ યાત્રા અંતર્ગત આખા રાજ્યના બધા જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીશ્રીઓ રાજ્ય સરકાર દ્વારા જે કંઈ લોક ઉપયોગી વ્યવસ્થાઓ ઊભી કરી હોય એનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. એના ભાગરૂપે આજે ગોધરા A ડિવિઝનના પોલીસ સ્ટેશનનું લોકાર્પણ આપણે કર્યું છે. આ નવીન પોલીસ સ્ટેશન આ વિસ્તારના લોકોની વ્યવસ્થામાં વધારે સારી રીતે ઉપયોગી થાય આપણે વ્યવસ્થા કરી. અને સર જે રાજ્ય સરકાર દ્વારા ગુજકોપની જે સિસ્ટમ છે મહદઅંશે અહીંયા ચાલતી નથી, શું કહેશે બાબુ? ગુજકોપ ખૂબ મહત્વાકાંક્ષી અને આખા રાજ્યને ઇન્ટરલિંકિંગ કરતી એક સરસ મજાની યોજના છે. થોડાક નાના મોટા પ્રશ્નો જે એમાં આવેલા છે કનેક્ટિવિટીથી માંડીને બાકી બધા એ અમે આવનારા સમયમાં દૂર કરી અને એ ખૂબ સુચારુ ઝડપથી ચાલે એ પ્રકારની વ્યવસ્થાઓ. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજનીકાંત પટેલે ફોર્ડ ફાઉન્ડેશન મામલે તિસ્તા સેતલવાડ સહિતના લોકો દ્વારા ફોર્ડના દુરુપયોગ તેમજ છોટાઉદેપુરમાં પ્રેમી યુગલ સાથે થયેલા તાલિબાની વ્યવહાર મામલે પણ પોલીસનો બચાવ કરી ખુલાસો આપ્યો હતો. એ તો તિસ્તા સેટલવાડને જે ફોર્ડ ફાઉન્ડેશન અને બાકીના લોકો પાસેથી પણ જે પર્ટિક્યુલર ફંડિંગ કરાવ્યું હોય એનો ક્યાંક ને ક્યાંક એમણે દુરુપયોગ કર્યો હોય એવું ધ્યાનમાં આવ્યું હતું. એના આધારે રાજ્ય સરકારે કેન્દ્રને ભલામણ કરી કે ભાઈ આમાં આ પ્રકારના પૈસાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થયો છે, એટલે એમણે તપાસ કરી હશે. તપાસના અંતે એમને એવું લાગ્યું હશે કે આમાં વાસ્તવિકતા છે, તો પછી એમના ઉપર કોઈના કોઈ રીતે કઈ રીતે પ્રતિબંધ લગાવી શકાય એનો વિચાર કર્યો હશે. એવું છે કે પોલીસને જ્યારે ખબર પડી તો તરત જ પોલીસે પણ સામેથી એમાં રસ લઈ અને એ ઘટનામાં ધરપકડો અને ફરિયાદ દાખલ કરવી બાકી બધાની કાર્યવાહી કરી છે. એટલે ખબર ન હોય એ એક વિષય છે, ખબર પડ્યા પછી તાત્કાલિક એક્શન પોલીસ લેશે. સતત 10 દિવસ સુધી આ જે ક્લિપ છે બધી ફરતી રહ્યા, 10 દિવસ સુધી ફરી હોય પણ ધ્યાનમાં ન આવી હોય, ફરિયાદી કોઈ ગયા હોય અને પોલીસે ના પાડી હોય, આવું કંઈ હોય તો મને કહો. એવું તમારા ધ્યાનમાં છે કે કોઈ ગયું ફરિયાદી અને પોલીસે ફરિયાદ ન લીધી તો આપણે એની સામે કડકાઈથી લઈએ, પણ એવો વિષય નથી. વિશ્વામિત્રી નદી કિનારે તલસટ ગામ ખાતે એક વિશાળકાય મગરે આધેડને ઘાયલ કરતા તેમને વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત અનુસાર તલસટ ગામ ખાતે વિશ્વામિત્રી નદી કિનારે 58 વર્ષીય રાવજીભાઈ મેલાભાઈ પરમાર નજીકના ખેતરમાં કામ અર્થે ગયા હતા. દરમિયાન પાણી માટે નદી કિનારે પહોંચતા અચાનક જ ધસી આવેલા મગરે રાવજીભાઈને ડાબા પગથી પકડી લઈ ઈજા પહોંચાડી હતી. દરમિયાન ખેતર માલિકે આ દ્રશ્ય જોતા લાકડીના ફટકા વડે લગભગ 15 મિનિટ સુધી લડત આપી રાવજીભાઈને મગરથી છોડાવ્યા હતા. મોટો હતો. અરે મને 10-15 મિનિટ લાગી. હા 10-15. હા મારતો ને મેં જોડે પછી એમને ખેંચવા પડ્યો. મેં જોડે ખેંચીને પછી બહાર કાઢ્યા, નાખીને પછી છોડ્યા, પછી ખેંચીને બહાર કાઢ્યા. નીકળાયું જ ના બધી જાંગવા. કાકાનું રાવજીભાઈ મેલાભાઈ પરમાર. આ બધા મોસ કાઢ. ઈજાગ્રસ્ત રાવજીભાઈને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી મગરને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવ તલસટ ગામે વિશ્વામિત્રી નદીમાં બનેલ છે અને આ જે ઈસમ છે તેમનું નામ છે રાવજીભાઈ મેલાભાઈ પરમાર. એમની ઉંમર વર્ષ 58 છે. તે છેલ્લા 8-9 વર્ષથી તલસટ ગામના વતની ઠાકોરભાઈ હિંમતભાઈના ઘરે ખેત મજૂરી કરવા રહે છે અને તે દરમિયાન તેમના ખેતરમાં ખેતી કામ કરવા ગયેલા અને વિશ્વામિત્રી નદીમાં ઉતર્યા હાથ પાણી લેવા માટે. તો એમને ડાબા પગના ઘૂંટણની નીચે અને ઉપરના ભાગે ઘાયલ કરેલ છે. તો એમના ખેતર માલિકે એમને છોડાવડાયા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ વડોદરા ખાતે લાયા. વર્ષ 1988માં અવકાશમાં મૂકવામાં આવેલ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન સતત 3 દિવસ અલગ અલગ સમયે ભારતમાં નિહાળી શકાશે. તારીખ 20/11/1988ના રોજ પૃથ્વીથી 400 કિલોમીટર ઊંચાઈએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અવકાશમાં મૂકવામાં આવ્યું હતું. આ સ્પેસ સ્ટેશનમાંથી એક દિવસમાં 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત નિહાળી શકાય છે. ભારતમાં તે સતત અવકાશમાં તરતા તારાની જેમ જોવા મળશે. આ સ્પેસ સ્ટેશન આજે 7:16 થી 7:21, ત્યારબાદ જો વાતાવરણ સાફ હશે તો 8:53 થી 8:57 દરમિયાન નિહાળી શકાશે. તેમજ આવતીકાલે 7:58 થી 8:06 દરમિયાન જોઈ શકાશે. આ અંગેની વધુ માહિતી જાણીતા ખગોળવિદ દિવ્યદર્શન પુરોહિતે મીડિયાને આપી હતી. દરેક ભારતીય બાળકનું અને દરેકનું સપનું હોય છે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં જોવાનું અથવા તો એને નરી આંખે જોવાનું. 1998માં નાસાએ અને યુરોપિયન સ્પેસ એજન્સી અવકાશમાં તરતું મૂકેલો અવકાશ મથક એક અદ્ભુત અવકાશ મથક છે. પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરને એક દિવસમાં 16 પ્રદક્ષિણા કરે છે. એટલે 92.5 મિનિટમાં એક પ્રદક્ષિણા ફરી લે. એની ઉપર રહેલા અવકાશયાત્રીઓ 16 વખત સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકે. આપણા કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ અને રાકેશ શર્મા એમાં જઈ આવ્યા છે. એની ઉપર ઘણી બધી ઝીરો ગ્રેવિટી પર થનારી વૈજ્ઞાનિક શોધખોળો થાય છે. એને નરી આંખે જેવું એક અદ્ભુત લાવો હોય છે અને હમણાં ફોર્ચ્યુનેટલી ભાગ્યશાળી રીતે વડોદરામાં છેલ્લા અઠવાડિયાથી દેખાઈ રહ્યું છે અને આજની આવતીકાલે પરમ દિવસે બહુ લાંબો સમય સુધી દેખાવાનું છે. તમે ખાસ બધા જ તમામ દર્શકો ટાઈમ નોંધી લેજો. આજે રાત્રે 7:21થી શરૂ થશે. પશ્ચિમ દિશામાં તમે જોશો, પશ્ચિમ ઉત્તરની વચ્ચેના ખૂણામાં, તો ત્યાંથી ધીરે ધીરે દેખાવાનું શરૂ થશે. એક તારો, ચમકતો તારો ધીરે ધીરે પસાર થશે. 7:25 ઉત્તર અને પૂર્વની વચ્ચે આવી જશે ત્યારે એકદમ ચમકતું થઈ જશે, ખૂબ જ ચમકતું દેખાશે અને પછી 7:28 અસ્ત થશે દક્ષિણ દિશા તરફ જઈને. એટલે અહીંથી ઉત્તર પશ્ચિમથી શરૂ થઈને પૂર્વ તરફ આખું જશે. એમાં 9 મિનિટ સુધી આ અવકાશ સ્ટેશન આજે રાત્રે 7:21થી 7:29 મિનિટ સુધી જોવાનો એક સુંદર લાવો છે. તો એને ચૂકતા નહીં. હા, આપણને તારો જાણે ખસતો એવું લાગશે. ખરેખર અવકાશ મથક હશે 400 કિલોમીટર ઉપરનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, જેમાં અત્યારે 9 અવકાશયાત્રીઓ કામ કરી રહ્યા છે. એ અવકાશ મથક પર સૂર્યના કિરણો પડવાને કારણે ચમકતું દેખાશે અને 9 મિનિટ સુધી આકાશમાં રિસર્ચ જતું દેખાશે. અને સારો હાઈ એન્ડ ડિજિટલ કેમેરા હશે તો એનાથી તમે ફોટો પણ પાડી શકો છો, એનો વિડીયો પણ શૂટ કરી શકશો. ટેલિસ્કોપ હશે તો એને દૂરથી ઝૂમ કરીને એને ચોક્કસ સ્પષ્ટપણે સુંદર રીતે જોઈ પણ શકશો. એટલો સરસ નજારો વડોદરા શહેર અને જિલ્લાના લોકો માણી શકશે આજની રાત્રે. લાંબામાં લાંબો સમય આજે દેખાવાનો છે. ત્યારબાદ તરત કલાક રહીને ફરી પાછું દેખાશે, પણ એ દક્ષિણની ક્ષિતિજ પર દેખાશે. એટલે ક્ષિતિજ સાફ હોય તો તમે જોઈ શકશો. પણ આજે રાતનો 7:21 થી 7:29 ટાઈમ યાદ રાખજો. આજે ભૂલી જાઓ તો કાલે રાત્રે પાછું દેખાવાનું છે, એ રાત્રે દેખાશે. એના કાલે ભૂલી જાઓ તો પરમ દિવસે પણ ફરી પાછું 10 મિનિટ સુધી દેખાવાનું છે. એટલે સળંગ 3 દિવસ સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન દેખાશે. તો નજારો માણવાનો દર્શકો ભૂલશો નહીં. સુરતની પ્રખ્યાત ગ્રીન એપલ રેસ્ટોરન્ટનો વડોદરા કારેલીબાગ સ્થિત આમ્રપાલી કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે. 7500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ લેવલ ટુ ટેરેસ રેસ્ટોરન્ટ હોય તેવી વડોદરાની આ પ્રથમ રેસ્ટોરન્ટમાં સ્વાદના શોખીનો ઉમટી પડશે તેમ રેસ્ટોરન્ટના એડવાઇઝર ચેતન દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું. અમે લોકો
લોકોએ વડોદરાની જનતાને સુરતના સ્વાદનો લાવો મળે. જેવી રીતે બધાને ખબર છે કે ભાઈ કાશીનું મરણ ને સુરતનું જમણ ફેમસ છે, એ સુરતનો સ્વાદ વડોદરાની જનતાને પીરસી શકે એ આશયથી એક સુરતની ફ્રેન્ચાઇઝી અમે વડોદરામાં લાવ્યા છે. વડોદરાની જનતાને સારામાં સારો સ્વાદનો લાવો મળે એ માટે અમારી રેસ્ટોરન્ટમાં, જે વડોદરામાં કદાચ કોઈ જગ્યાએ નહીં હોય એવું વડોદરાનું પહેલું ગ્રાઉન્ડ લેવલ ટેરેસ રેસ્ટોરન્ટ, જેને 11x11 એક કેફેટેરિયા તરીકે અમે ડેવલપ કર્યું છે. એના સિવાય 2500 સ્ક્વેર ફૂટમાં અમારી પાસે ઓપન બેન્ક્વેટ અને એના સિવાય એક એસી ડાઇનિંગ હોલ પણ છે, જ્યાં અમે ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ તેમજ મોકટેલ્સ જેવી દરેકે દરેક આઇટમ દરેક એજ ગ્રુપના વ્યક્તિઓને પસંદ પડે એના ધ્યાનમાં રાખી અને એક સરસ સુંદર મેન્યુ ડેવલપ કર્યું છે. અમારો મુખ્યત્વે હેતુ એવો છે કે વડોદરાની અંદર ઘણી સારી હોટલો આવેલ છે, ઘણી સારી રેસ્ટોરન્ટ આવેલી છે, પણ કોઈને કોઈ જગ્યા એવી છે કે જ્યાં આગળ સર્વિસ અને ફૂડમાં લોકોને હજી પણ એવું કહેવું પડે છે કે ભાઈ અમદાવાદનું ફૂડ સારું ને સુરતનું ફૂડ સારું, પણ વડોદરાનું ફૂડ કેમ સારું નહીં, એ સવાલનો જવાબ મળી રહે વડોદરાની જનતાને, એ આશયથી અમે આ ગ્રીન એપલ રેસ્ટોરન્ટ કારેલીબાગ આમ્રપાલી ખાતે શરૂ કરેલી છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસિયા રોડ, વડોદરા. સંપર્ક 25322232. સમય સવારે 9 થી 12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને
કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 1800-233-15839. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, second floor, Trident Mall, Racecourse. 1994 से शहर को पंजाबी और राजस्थानी स्वाद परोसने वाले श्री राजूभाई पंजाबी ढाबा अब दिवालीपुरा के बाद वड़सर ब्रिज और वाघोड़िया रोड पर भव्य शुभारंभ कर चुके हैं. तो आज ही परिवार के साथ पंजाबी खाना और दाल बाटी चूरमा का स्वाद एंजॉय कीजिए. श्री राजूभाई पंजाबी ढाबा, ग्लोबल मेरिडियन हॉस्पिटल, दिवालीपुरा, कलाली वड़सर रोड, वड़सर और NH8 के पास वाघोड़िया चौकड़ी. कॉल 9427838637 और 77788000. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી એસી વેટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ઈએનટી સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનું દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPA નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે.
ભાદરણ બંધુ સમાજ તેમજ ફ્રેન્ડ સોસાયટીના સહયોગથી સિદ્ધનાથ રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરણ બંધુ સમાજના યુવા વર્ગ તેમજ ફ્રેન્ડ સોસાયટીના સહયોગથી સિદ્ધનાથ રોડ સ્થિત સેન્ટ્રલ ઓટો સર્વિસ ખાતે એક રક્તદાન શિબિર રાખવામાં આવી હતી, જેમાં અંદાજિત 100 યુનિટ બ્લડ એકત્રિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. આ ભાદરણ બંધુ સમાજ વડોદરા તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. એમાં અમારા જે જુવાન છોકરાઓ છે એમણે વધારે મહેનત કરી અને આ બધું ઊભું કર્યું છે. જોડે જોડે કારોબારીના સભ્યો, મંત્રી, ખજાનચીનો પણ પૂરેપૂરો સાથથી આ બધું કામ ચાલે છે અને એના માટે અમે સમાજને કંઈક આપવું એ ભાવનાથી આ કેમ્પ કરેલો છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો પહોંચ્યા હતા અને સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું. સાથે સાથે બાઇક ચાલકો હેલ્મેટ વિના વાહન હંકારી મોતને આમંત્રણ આપતા હોય હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવવાની માહિતી પણ આપવામાં આવી હતી. આજે એક મુખ્ય કાર્યક્રમ જે વડોદરા શહેરમાં અને ડિસ્ટ્રિક્ટમાં જે આપણે જે ખૂન જે બ્લડ છે એની ખૂબ શોર્ટેજ છે. અમે લોકો વિચાર કર્યો એટલે અમારો સમાજ જે 6 ગામ પાટીદાર સમાજ અહીંયા છે એમાંનો ભાદરણ બંધુ સમાજે આજે અમે આ ખાસ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો. અમે લોકોને સમજાવ્યા કે આપનું રક્તદાન એ બીજાનું જીવનદાન છે અને આજે આ એટલા બધા ભયંકર એક્સિડન્ટો થાય છે અને માણસ બીજાના બ્લડની માટે થઈને એનું મોત થાય છે અને બ્લડ મળતું નથી. એ હિસાબે અમે આ કેમ્પ રાખ્યો અને અમને આશા છે કે 100 થી 150 જણ અહીંયા બ્લડ આપવા માટે આવશે અને આ એક સુંદર કાર્યક્રમ છે. દરેક સંસ્થાએ રાખવો જોઈએ એવી અમારી ઈચ્છા છે. ધન્યવાદ. નેપાળ સહિત સમગ્ર ભારતમાં આવેલા ભયાનક ભૂકંપના આંચકા અંગે વધુ માહિતી જાણીતા ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે આપી હતી. ગતરોજ નેપાળમાં આવેલા ભયાનક ભૂકંપના આંચકા ભારતમાં પણ અનુભવાયા હતા અને 26મી જાન્યુઆરીના વર્ષ 2001માં આવેલા ભૂકંપની યાદ ફરી એકવાર તાજી થઈ ગઈ હતી. ગતરોજ નેપાળમાં 7.7ની રિક્ટર સ્કેલના ભૂકંપે 1800થી વધુના ભોગ લીધા છે અને આખા વિશ્વ સમક્ષ ફરી એકવાર કુદરત સામે માનવી અસહાય છે તે સાબિત થઈ ગયું છે. ત્યારે આ ભૂકંપ આવવાનું કારણ શું? આ અંગેની વધુ માહિતી આપતા ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું હતું કે જમીનના પેટાળમાં આવેલી અલગ અલગ પ્લેટો ખસી જતા ભૂકંપ ઉત્પન્ન થાય છે. ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ પ્લેટ અને યુરેશિયાની જે પ્લેટ છે એ બંને દર વર્ષે દબાતી જાય છે. કરોડો વર્ષોથી, અબજો વર્ષોથી એ દબાતી જાય છે અને કારણ હિમાલયની બી 6.5 કરોડ પહેલાં ઉત્પત્તિ થઈ. દર વર્ષે 45 mm આગળ ખસે છે ઉત્તર તરફ અને એ પ્લેટ અત્યારે નેપાળમાં દબાઈ અને એને કારણે ધરતીકંપ પેદા થયો. સાથે સાથે બીજા બી કારણો જોઈએ તો સૂર્યની બહુ સક્રિયતા વધી ગઈ છે, એમાં હેલિયોસ્ફેરિક કરંટ સીટ સક્રિય થઈ ગઈ છે, ગ્લોબલ વોર્મિંગ વધી ચૂક્યું છે એને કારણે પૃથ્વીનો અલ્બેડો એટલે સૂર્યની કિરણોને બહાર ફેંકવાની ક્ષમતા ઘટી ગઈ છે. સૂર્યના વિકિરણો ધરતીના પેટાળમાં જઈ રહ્યા છે. એને કારણે સમુદ્રનો કન્વેયર બેલ્ટ બદલાઈ ચૂક્યો છે, ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે એટલે પૃથ્વીની ઉપર સપાટીનું અસંતુલન પેદા થઈ રહ્યું છે. સાથે સાથે ખનિજોનું અને પેટ્રોલનું બધી જ વસ્તુનું ઉત્ખનન મનુષ્ય જાતિ કરી રહી છે એટલે પૃથ્વી પણ ખોખલી થતી રહી છે. નદીના બંધો બંધાઈ રહ્યા છે એટલે નદી પર એક જાતનું અનઇક્વલ લેન્ડ પર વજન આવી રહ્યું છે, માસ અનઇક્વલ થઈ રહ્યું છે. આ બધા કારણો ભેગા થાય ત્યારે ધરતીકંપ પેદા થવાની સંભાવના વધતી હોય છે. એટલે એ સંભાવનાએ સાકાર રૂપ ગઈકાલે લીધું. બરાબર 11:41 નેપાળમાં બહુ જબરદસ્ત 7.9 મેગ્નિટ્યુડનો ધરતીકંપ બધાએ જોયો. શ્રી સંખેડા દસાલાડ વરિષ્ઠ નાગરિક પરિવાર વડોદરા દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યના 538મા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત શનિવારે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજેશકુમાર મહારાજ તથા પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશકુમાર મહોદયની શુભ નિશ્રામાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારમાં ફરી સંખેડા દસાલાડ ભવન વાઘોડિયા રોડ ખાતે પહોંચી હતી, જ્યાં પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 2015ના શનિવારે સંખેડા દસાલાડ વરિષ્ઠ નાગરિક પરિવાર દ્વારા શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 538મા મહોત્સવનું જન્મોત્સવનું આપણે ઉજવવામાં આવ્યો. એ પ્રસંગે વાઘોડિયા રોડના અને વડોદરામાં રહેતા બીજા સંખેડા દસાલાડના વૈષ્ણવો હાજર રહ્યા. એ રીતે બધાએ સર્વ આનંદ બંને અમારા ધર્મગુરુ એવા શ્રી પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજેશકુમાર મહારાજશ્રી, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી મહેશ કુમાર મહારાજશ્રી,
આ મહોત્સવમાં પધારી વતનામૃત કરી સર્વે વૈષ્ણવોને કૃતાર્થ કર્યા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે વડોદરામાં રૂપિયા 101 કરોડ 43 લાખના વિકાસના વિવિધ કામોના લોકાર્પણ તેમજ શુભારંભ. પંચમહાલ જિલ્લાના શહેરા નજીકના ખાંડિયા પાસે હાઈવે પર ઉભેલા પિકઅપ ટેમ્પાને આઈસર ટેમ્પાના ચાલકે ટક્કર મારતા પિકઅપ ટેમ્પા પાસે ઉભેલા 3 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત. પંચમહાલના સંત રોડ ખાતે રાજેશ ટ્રેડિંગ કંપનીમાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા 10 જેટલા લૂંટારુઓએ પથ્થરમારો કરી બેગ ઝૂંટવી લઈ ભાગવા જતા સ્થાનિક રહીશોએ પીછો કરતા લૂંટારુઓએ ફાયરિંગ કરતા ભારે ખળભળાટ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.